નમસ્કાર, મારું નામ કાલનારોહી ભાવેશભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારી વાર્તાનું નામ છે જાદુઈ પગલાં. એક વખતની વાત છે. લીલા જંગલની વચમાં એક નાનો રદીમ નામનો છોકરો રહેતો હતો. તેને જંગલમાં ફરવું બહુ ગમતું. એક દિવસ તે સવારે ચાલવા ગયો. તેણે જમીન પર ચમકતા પગલાંના નિશાન દેખાયા. આ પગલાં સામાન્ય ન હતા. દરેક પગલાંમાંથી નાનો ઝગમગતો પ્રકાશ નીકળતો હતો. રદીમને આશ્ચર્યથી બોલ્યો, "આ જાદુઈ પગલાં કોના છે?" ઉત્સાહમાં તે પાછળ થોડા પગલા પછી તેને એક નાનું, સુંદર અને સોનેરી ખિસકોલી મળી. તે ખિસકોલી બોલી શકે તેવું હતું. ખિસકોલીએ કહ્યું, "જે મિત્રતા કરે તેના માટે જાદુઈ રસ્તો પોતે જ બને છે." રદીમ અને ખિસકોલી વચ્ચે મીઠી દોસ્તી થઈ. રોજ તેઓ મળતા, રમતા અને જંગલમાં ખૂણામાં ખુશીઓ ફેલાવતા. રદીમ સમજ્યો કે જીવન ખરી જાદુઈ દોસ્તી છે. એવી જાદુઈ દોસ્તી છે જે રસ્તો નથી દેખાડતો, પણ પગલાં પોતે જ રસ્તો બનાવી દે.